તો રામ રામ મિત્રો, અમને ખબર પડી કે હાલને ગઢપુરમાં મેળો જાય. પછી હું રેંગ્યુલર રાજુભાઈ ઉપડ્યા હેલિકોપ્ટરમાં બાયુને પરજાને બેહરીને મેળામાં. અમે તો જેવા મેળામાં પહોંચ્યા ને પાર્કિંગ વાળા બડીકા લઈને ઉભેલા. બોલો અમને કે 50 રૂપિયા ઢીલા કરો ને તમારું હેલિકોપ્ટર આમ ખૂણામાં જાવ દો. મેં કીધું આમ તો જો આવડાને તો ગાંડી કમાણી હો. પછી અમે પહોંચી ગયા મેળામાં. ત્યાં પરજા હવા ભરેલા તાજમહેલ ફાળી ગયા. અમારી પરજા ક્યાંય હવળી ન હાલે હો. પણ મેળામાં જાવીને હુડકામ ન બેહીને તો મેળો કર્યો ન કહેવાય. પછી તમે બેહી ગયા હુડકામાં, જેવું હુડકું સકાયું તા તો અમારા કાળજા ફાટી ગયા. બોલો પછી તો અમે હુડકામાં સીધો ઠેકડો મારીને આવી ગયા મોટા સગડોળમાં અને મશીનને હેન્ડલ માર્યું. સગડોળ ઉપડ્યું ટુકુક ટુકુક ટુકુક. મેં કીધું ઓલા ધીમું આંખ નકર હમણાં વગર વાદળે વરસાદ ચાલુ થઈ જાય છે. એટલે હાસુ બોલો, આ ભંભોડો કોઈને ચાલુ કર્યો? આ બલૂમ ખાલી 30 રૂપિયામાં અમદાવાદ થી દિલ્હી સુધી ઊભું ન રહે. બોલો પછી તો પરજાને ભૂખ લાગીને અમે પહોંચી ગયા બોટાદના પ્રખ્યાત રાધેશ્યામના ગોલા. પણ આવડા ગોલા એક નંબર બનાવે હો. આમ તો જો ડૂટી ફૂટી ધરાક ને કાળી ધરાક ને ધોળી ધરાક ને ટોપરું ને આમ તો જો બદામ